આદિવાસીઓને કોઈ ખોટી લાગણી ઊભી ન થાય એ માટે પ્રેમથી સમજાવી અને પ્રયત્નો કરી અને આખા પ્રશ્નનો ઉકેલ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે। અંબાજીમાં પોલીસ અને આદિવાસી સમાજનો ઘર્ષણ મામલે નીતિન પટેલનું એક નિવેદન જે છે તે સામે આવી રહ્યું છે। આદિવાસી સમાજને પ્રેમથી સમજાવવો જોઈએ આ પ્રકારની વાત અને ચર્ચા કરતા નીતિન પટેલ જે છે તે દેખાઈ આવ્યા છે। કરીએ તો અંબાજીમાં જે બબાલ થઈ હતી એ બબાલ બાદ હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું હતું, તે બાદ નીતિન પટેલનું એક નિવેદન જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યું છે ને જેની અંદર નીતિન પટેલે અંબાજી ખાતે જે બનેલી ઘટના હતી તેને લઈને એ વાત કરી છે અને નિવેદન આપ્યું છે। સાથે જ જે નિવેદન આપતા એવું કહ્યું કે આ ઘટના ખૂબ દુઃખદ છે। અંબાજીમાં પોલીસ અને આદિવાસી સમાજનો ઘર્ષણ મામલે નીતિન પટેલનું એક નિવેદન જે છે તે સામે આવી રહ્યું છે। પાડલિયા ગામે થયેલી બબાલ મામલે નીતિન પટેલનું મોટું નિવેદન જે છે તે જોવા મળી રહ્યું છે। પાડલિયા ગામની સંવેદનશીલતા એ સંવેદનશીલ ઘટના છે તેવી વાત નીતિન પટેલે કરી છે। આદિવાસી સમાજ વિશે વાત કરી છે, કહ્યું છે કે જલ્દી નહીં ભૂલે આ વાત। આદિવાસી સમાજ એ પકડી લે તો 10 SRP કંપનીઓ ઓછી પડે તેવી વાત નીતિન પટેલે કરી છે। આદિવાસી સમાજને પ્રેમથી સમજાવવો જોઈએ તેવી પણ વાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારે નીતિન પટેલનું આ નિવેદન જે છે તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે, સંવેદનશીલ ઘટના છે। પાડલિયા ગામની અંદર જે આદિવાસી સમાજના લોકો રહે છે એ સમાજ આ વાત ક્યારેય નહીં ભૂલે તેવી વાત નીતિન પટેલે કરી છે। આદિવાસી સમાજ એ પકડી લે તો પછી 10 SRP કંપનીઓ તમારે મોકલ્યો તો પણ ઓછી પડવાની છે। આદિવાસી સમાજને પ્રેમથી સમજાવવો જોઈએ આ પ્રકારની વાત અને ચર્ચા કરતા નીતિન પટેલ જે છે તે દેખાઈ આવ્યા છે। ત્યારે ચૈતર વસાવાએ પણ એ જ કહ્યું હતું કે આમાં કોઈ રાજકીય માણસોના હાથ છે કે જેથી આખું એક ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું ને આદિવાસી સમાજને હેરાન કરવામાં આવી રહ્યા છે। જે પથ્થરમારો કરવામાં આવ્યો, જે તીર છોડવામાં આવ્યા, તીર કામઠાથી વાર કરવામાં આવ્યો, 40 જેટલા પોલીસના જવાનો અને જે વનકર્મીઓ હતા તે ઇજાગ્રસ્ત થયા હતા। લોહી લોહાણમાં હાલતમાં એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 3 જેટલા અધિકારીઓની હાલત ગંભીર હતી જેમને રિફર કરવામાં આવ્યા હતા પાલનપુર। એ બાદ સ્થિતિને કાબુ મેળવવા માટે 100 જેટલા મોટા અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ એની સાથે પોલીસના અન્ય જે કહેવાય ને કે ભાઈ જવાનો હતા એ 1000 પોલીસનો કાફલો ખડકી દેવાયો અને વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું। અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને પોલીસે સતત પેટ્રોલિંગ કરી રહી હતી, પૂછપરછ કરી રહી હતી। જો કે અલગ અલગ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા કે જેની અંદર વનકર્મી અને ત્યાંના સ્થાનિક લોકો એ ચર્ચા કરી રહ્યા હતા ને તે દરમિયાન અચાનક બોલાચાલી થાય છે ને પછી થોડી ભાગદોડ મચે છે ને પછી પથ્થરમારો જે છે તે કરવામાં આવે છે। આ ઘટનાને લઈને નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। શું કહ્યું નીતિન પટેલે આખી ઘટનાને લઈને સાંભળીએ એમને। જો મેં પણ પેપરોમાં અને ટીવીમાં આ સમાચાર જોયા છે, આખા ગુજરાતે જોયા છે। ખૂબ ગંભીર બનાવ છે। સરકાર દ્વારા પણ ખૂબ ગંભીરતાથી આ બનાવને ધ્યાન ઉપર લઈ અને આદિવાસી સમાજમાં કોઈ ખોટો અસંતોષ ઊભો ના થાય, આદિવાસીઓને કોઈ ખોટી લાગણી ઊભી ના થાય એ માટે પ્રેમથી સમજાવી અને પ્રયત્નો કરી અને આખા પ્રશ્નનો ઉકેલ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે એવું મારું માનવું છે। કારણ કે અમારી રાજ્ય સરકાર પણ બધી જ રીતે માનવતાવાળી અને સામાજિક સમરસતા ધરાવતી અમારી સરકાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ જેમ આપણે બધા કહીએ છીએ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, એટલે એ પણ ખૂબ મૃદુતાથી પણ કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે એ રીતે આ પ્રશ્નનું નિરાકરણ કરે એવું અમે બધા અપેક્ષા રાખીએ છીએ।
તો જે રીતે નીતિન પટેલ મેં પણ પેપરોમાં વાયરલ થઈ રહ્યું છે અને નીતિન પટેલના નિવેદન વાયરલ થયા બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે નીતિન પટેલ કે જેઓએ આ નિવેદન એ આદિવાસી લોકોના સમર્થનમાં કર્યું છે અને એમનું કહેવું છે કે આદિવાસી લોકોને શાંતિથી સમજાવવા જોઈએ, આ રીતે બળપ્રયોગ ન કરવો જોઈએ, આ રીતે તમારે સામે આવી રીતે ન થવું જોઈએ. જો તમે એને ઉશ્કેરશો તો સ્વાભાવિક છે સામેથી ઉશ્કેરવાના જ છે. પથ્થરમારો કોણે કર્યો, ક્યાંથી શું થયું એ હવે તપાસનો વિષય છે, પરંતુ જે ઘટના બની એ ઘટનાને લઈને આખા ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ટોક ઓફ ધ ટાઉન જો એ વિસ્તાર હોય અને ચર્ચા હોય તો એ અંબાજીની છે. અંબાજીના આદિવાસી લોકોની છે કે જે જમીનને લઈને વાત કરવામાં આવી છે કે ભાઈ રોપાનું વાવેતરને લઈને ત્યાં એ તપાસ અર્થે ગયા હતા અને તે દરમિયાન આખી ઘટના બની, પરંતુ ઘટનાનું કારણ પણ કંઈ બીજું હોઈ શકે. જે રીતે ચૈતર વસાવા આરોપ લગાવી રહ્યા છે કે કોઈ રાજકીય ચહેરાના કારણે આખી આ ઘટના બની છે, તો બીજી તરફ નીતિન પટેલનું કહેવું છે કે જે આદિવાસી લોકો છે એ કદાચ જો પછી ન સમજે તો તમે એસઆરપી કંપની એમની સામે મૂકી દો, જેટલી પણ એ બધી જ ઓછી પડવાની છે, એટલા તાકતવર જે છે તે આદિવાસીઓ છે. આ પ્રકારની વાત અને આ પ્રકારનું નિવેદન જે છે તે નીતિન પટેલે આપ્યું છે. ત્યારે ગઈકાલ સુધી આ માત્ર એક ઘટના સુધી સીમિત હતું, પરંતુ હવે આ ઘટનાની અંદર રાજકીય એન્ટ્રી પણ જોવા મળી રહી છે અને નેતાઓ આ ઘટનાને લઈને નિવેદનો જે છે તે આપી રહ્યા છે, તો ક્યાંક પોલીસ સામે સવાલો ઊભા કરી રહ્યા છે. જોકે પોલીસના પણ કેટલાક જવાનો ઘવાયા છે, એ સારવાર એમની ચાલી રહી છે, તો કેટલાક જવાનો એવા પણ છે કે જે ગંભીર રીતે ઘવાયેલા છે ને જેની સારવાર એ હજુ પણ એ ચાલુ કરવામાં આવી છે. જોકે કેટલાકને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અડધા જે વધારે ઘવાયેલા લોકો હતા, જે પોલીસ કર્મચારીઓ હતા, તેમને પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા, જેમની સારવાર હજુ પણ શરૂ છે. પાડલિયા ગામની આ સંવેદનશીલ ઘટના કે જેને લઈને નીતિન પટેલે કહ્યું કે આદિવાસી સમાજ આ ઘટનાને ક્યારે નહીં ભૂલે ને જલ્દી ભૂલાય એવી છે નહીં આ ઘટના. આ પ્રકારની વાત નીતિન પટેલ છે તેના દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આખી આ ઘટનાની અંદર અન્ય કયા રાજકીય નેતાઓને એન્ટ્રી થાય છે ને કયા પ્રકારના નિવેદનો આપે છે. પોલીસની કામગીરીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, એને લઈને નિવેદનો આપે છે કે પછી આદિવાસી સમાજ કે જે ઘણા લાંબા સમયથી એ જમીન અને જંગલની જે વાતો કરવામાં આવી રહી છે, એ પછી રાજકીય નેતાઓ હોય કે ત્યાંના સ્થાનિક આદિવાસી લોકો હોય, એમને પૂછીએ તો એ જમીન અને જંગલની વાત કરતા દેખાતા હોય છે. ત્યારે એમનું કહેવું છે કે અમારી પાસેથી ધીમે ધીમે બધું છીનવાઈ રહ્યું છે. અને હવે જોવાનું રહ્યું કે આખી ઘટનાને લઈને રાજનીતિ ક્યાં સુધી ગરમાય છે.